સ્પિન યાની ક્યાં ખોવાયું સુખમાં આપ સૌનું સ્વાગત છે ને હું છું આપની સાથે બરખા। અમારી આ વિશેષ રજૂઆતમાં આપણે આર્થિક સામાજિક સમસ્યાનું નિરાકરણ વાસ્તુશાસ્ત્રના પ્રોગ્રામમાં મેળવીશું। તો આપણી સાથે 30 વર્ષના અનુભવી વાસ્તુ નિષ્ણાંત ધીરેનભાઈ શાહ જોડાઈ રહ્યા છે, જેમણે 4000 થી વધારે ટીવી શો દેશ વિદેશમાં આપ્યા છે, જેમણે વાસ્તુશાસ્ત્રના 5 પુસ્તકો પણ લખ્યા છે। આવા એક્સપર્ટ સાથે વાસ્તુશાસ્ત્ર વિશે ચર્ચા કરીશું। ધીરેનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં। નમસ્કાર ધીરેનભાઈ, જે રીતે આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ એ પહેલા આપણે દર્શક મિત્રો સાથે પણ ચર્ચા કરી લઈએ કે આપ પણ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો તરત જ ઉઠાવો ફોન અને ડાયલ કરો અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી શકો છો અને ચોક્કસથી આપને અહીંયાથી જ આપની સમસ્યાનું સમાધાન ચોક્કસથી મળી જશે। ધીરેનભાઈ, આપણે ચર્ચા હવે શરૂઆત કરીશું ચર્ચાની આજની। તો આજનો મારો પહેલો આપને સવાલ છે કે જે રીતે ધંધાકીય એકમ હોય જેવા કે દુકાન, ઓફિસ, ફેક્ટરી જે છે વગેરે જગ્યાએ આર્થિક પ્રગતિ માટે કઈ દિશાનું વાસ્તુ જે છે તે સાચવવું જોઈએ? આમ તો દરેકે દરેક દિશાનું વાસ્તુ સાચવવાથી દરેકે દરેક રીતે પ્રગતિ થતી હોય છે, પરંતુ આપણે જ્યારે સ્પેસિફિક આર્થિક પ્રગતિ માટે વાત કરીએ છીએ ત્યારે ઈશાન દિશાનું વાસ્તુ, અગ્નિ દિશાનું વાસ્તુ અને ઉત્તર દિશાનું વાસ્તુ પ્રગતિ માટે સારામાં સારી રીતે સાચવવું જોઈએ। સાથે સાથે સારી ભૂમિની પસંદગી હોવી જોઈએ। આ 4 વસ્તુ જો તમે કરવામાં આવો તો આર્થિક પ્રગતિમાં કોઈ જગ્યા પર કોઈ પણ રૂકાવટ નથી આવતી। જેમ કે ઈશાન દિશાની અંદર તમારે બને ત્યાં સુધી બિલકુલ વજન ના હોવું જોઈએ। ઈશાન દિશા ખાલી હોવી જોઈએ। ઇન્ડસ્ટ્રી હોય, દુકાન હોય કે ફેક્ટરી હોય, ઈશાન દિશામાં બિલકુલ વજન ના હોવું જોઈએ। એ રીતે અગ્નિ દિશાની અંદર જો ફેક્ટરી હોય તો બોઇલર છે, ઇલેક્ટ્રિકલ મીટર છે કે એવી અગ્નિ તત્વવાળી એરેન્જમેન્ટ હોવી જોઈએ। દુકાન છે તો ઓફિસ છે તો ત્યાં તમારું ઇલેક્ટ્રિકલ મીટર હોવું જોઈએ। તો તમારી આર્થિક પ્રગતિમાં હંમેશા કોઈ પણ જાતની રૂકાવટ નહીં આવે। અગ્નિ દિશામાં જલ તત્વો હોવું ના જોઈએ। આ પણ વસ્તુ ખાસ નોંધવું। જલ તત્વ હશે અને અગ્નિ તત્વ હશે તો બેમાંથી એકેનો ફાયદો નહીં મળે, પરંતુ અગ્નિ દિશામાં જલ તત્વ હોવું ના જોઈએ। એ રીતે ઉત્તર દિશાની જ્યારે વાત કરીએ ત્યારે ઉત્તર દિશામાં હંમેશા બિલકુલ વજન ના જોઈએ અને ઉત્તર દિશામાં અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે જલ તત્વનો સતત વપરાશ થતો હોય એ રીતે એરેન્જમેન્ટ હોય તો તમારી આર્થિક પ્રગતિને કોઈ પણ રોકી શકતું નથી। સાથે સાથે દક્ષિણ દિશાને માં વજન વધારે તમે રાખો તો કન્ટિન્યુઅસ લાંબા સમય સુધી તમારો નેમ ફ્રેમની સાથે સાથે આર્થિક પ્રગતિ બહુ મોટી થતી હોય છે। આ બધા સિદ્ધાંતોની સાથે સાથે મેઇન વસ્તુ એ છે કે તમારા જે જગ્યા પર તમે ધંધો કરો છો એટલે ધંધાકીય એકમ છે, દુકાન છે, ઓફિસ છે, ફેક્ટરી છે, એ જગ્યા સારી હોવી જોઈએ। ભૂમિ સારી હશે અને વાસ્તુ સારી હશે, વાસ્તુ સારું હશે તો તમને લાંબા સમય સુધી મોટી આખી પ્રગતિ જોવા મળશે। જ્યારે આર્થિક પ્રગતિનો પ્રશ્ન કોઈ પણ ધંધાકીય એકમને નડતો હોય તો એમને આ 4 દિશાનું પહેલું વાસ્તુ પરફેક્ટ છે કે નહીં ચેક કરી લેવું જોઈએ, યા તો યોગ્ય નિષ્ણાતને બોલાવીને એનો સોલ્યુશન લઈ લેવા જોઈએ। તો ધંધાકીય એકમની અંદર તમે જે સમય આપો છો, જે ફાઇનાન્સ રોકો છો અને જેટલી મહેનત કરો છો એમાં તમે ઝડપથી આર્થિક રીતે પ્રગતિ મેળવી શકો છો। ધીરેનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ક્યાંક ને ક્યાંક માણસ જે છે તે આર્થિક લાભ વધારે મેળવવા માટે ભાગદોડ કરતો હોય છે। આજના જીવનની જો વાત કરવામાં આવે તો પણ તેને પરિણામ 0 મળતો હોય છે। ક્યાંક ને ક્યાંક લોકો એવું પણ કહેતા હોય છે કે આપણે જે સારા કામ કરતા હોઈએ છીએ તે પહેલા આપણે કોઈને જાહેર કરી દઈએ તો નજર લાગી જતી હોય છે। તો આવી બધી વસ્તુમાં વાસ્તુ જે છે તે જવાબદાર હોઈ શકે? એના તો આર્થિક પ્રગતિ માટે કે અધોગતિ માટે વાસ્તુ ડાયરેક્ટલી જવાબદાર હોય છે। જ્યારે વાસ્તુ સારું હશે તો ચોક્કસ તમારી આર્થિક પ્રગતિ થશે જ, એમાં કોઈ પણ જગ્યા પર કોઈ પણ પ્રશ્ન નહીં આવે। અને તમે જે નજર લાગી જાય કે આવી જે પણ નેગેટિવ વાત છે એવા કોઈ પણ પરિવારો જ્યારે કામ કરતા હોય, પરંતુ જ્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એરેન્જમેન્ટ પરફેક્ટ હશે તો એ પરિવારોને નહીવત અસર અથવા તો બિલકુલ અસર નહીં રહે। હું તમને ત્યાં સુધી કહીશ કે તમારા કુંડળીના ગ્રહોનો સમય યોગ્ય નહીં ચાલતો હોય પરંતુ વાસ્તુ સારું હશે તો સારામાં સારા શુભ પરિણામ તમે મેળવી શકશો। પરંતુ જો તમારો સમય ખરાબ ચાલતો હશે અને તમારું વાસ્તુ પણ ખરાબ હશે
અને ભૂમિ પણ ખરાબ હશે તો વધારે તમે નકારાત્મક અસરોનો ભોગ બનશો, નેગેટિવ ઇફેક્ટ વધારે તમારા જીવનમાં આવશે. અને ત્યાર પછી તમને આવા બધા વિચારો આવશે કે કોઈકની નજર લાગી છે કે કાંઈક કોઈકે મારી પર કંઈક કર્યું છે. એવી કશું જ કોઈ વિચારવાની જરૂર નથી. તમારું ફક્ત તમે જે જગ્યા પર રહો છો અથવા તો કાર્ય કરો છો, ધંધાકીય એકમ છે, એનું વાસ્તુ તમે પરફેક્ટ કરી લો તો તમારા બધા જ પ્રશ્નો સોલ્યુશન આવી જશે એમાં. જી ધીરેનભાઈ, દર્શક મિત્રો આપ પણ આપની સમસ્યાનું સમાધાન મેળવવા ઈચ્છતો હો તો ફટાફટ ફોન કરો. અમારા ટીવી સ્ક્રીન પર ધીરેનભાઈનો નંબર આપેલો છે, તેના પર કોલ કરીને આપ અમારા કાર્યક્રમ થકી જે વાસ્તુલક્ષી સમસ્યાઓ છે તેનું સમાધાન ચોક્કસથી આપને અમારા કાર્યક્રમ થકી મળી રહેશે. ધીરેનભાઈ, આપણે ચર્ચા આગળ વધારીશું. હવે હું આપને પૂછવા માંગીશ કે ઝડપથી આર્થિક પ્રગતિ માટે ધંધાકીય એકમમાં કઈ દિશાનું વાસ્તુ સાચવવું જોઈએ? સાથે હું આપને પૂછીશ કે ભૂમિનું મહત્વ કેટલું આર્થિક પ્રગતિ માટે? તમે બહુ મહત્વનો પ્રશ્ન કર્યો કે આર્થિક પ્રગતિ માટે વાસ્તુની બધી દિશાઓ કામ કરતી હોય છે. એમાં આપણે જેમ પહેલા જવાબ આપ્યો રીતે ઈશાન દિશા, અગ્નિ દિશા અને ઉત્તર દિશા અને સારી ભૂમિ, આ 4 વસ્તુઓ તો તમારી આર્થિક પ્રગતિ સારામાં સારી રહેતી હોય છે. હવે તમે જે પ્રશ્ન કરો કે ઝડપથી આર્થિક પ્રગતિ મેળવવી હોય, ઝડપથી ધંધાકીય એકમમાં સારામાં સારું ગ્રોથ કરવું હોય તો તમારે અગ્નિ દિશાનું વાસ્તુ અને દક્ષિણ દિશાનું વાસ્તુ અને સારી ભૂમિ હોવી 3 વસ્તુ બહુ આવશ્યક જરૂરિયાત છે. અગ્નિ દિશામાં તમારું બોઇલર તત્વ, ઇન્ડસ્ટ્રીનું બોઇલર તત્વ અથવા તો ઇલેક્ટ્રિકલ મીટર્સ, અને જો દુકાન હોય કે ઓફિસ હોય તો ત્યાં તમારું ઇલેક્ટ્રિકલ મીટર છે અથવા તો અગ્નિ તત્વની કોઈ પણ એરેન્જમેન્ટ કરી દેવી જોઈએ. અને આર્થિક પ્રગતિ માટે રેસિડન્સની અંદર અગ્નિ દિશામાં તમારું કિચન હોવું જોઈએ. એ જ રીતે દક્ષિણ દિશા ક્યારેય ખાલી ના હોવી જોઈએ. દક્ષિણ દિશામાં વધારે વજન હોવું જોઈએ. અને વધારે જ્યારે વજન હશે ને દક્ષિણ દિશા ખાલી નહીં હોય તો તમારી આર્થિક પ્રગતિમાં સારામાં સારો ગ્રોથ કરતું હોય છે. એ રીતે ભૂમિની જ્યારે વાત કરીએ ત્યારે એવી કોઈ ભૂમિ પસંદગી ના કરવી જ્યાંનું ભૂતકાળ નકારાત્મક હોય, નેગેટિવ ઘટનાઓ બનેલી હોય એવી જગ્યા પસંદ ના કરવી જોઈએ. સ્મશાન છે, કર્મસ્થાન છે, એની નજીકમાં જગ્યા પસંદ ના કરવી જોઈએ. બાવરાવાળી હોય, ઉજ્જડ જગ્યા હોય, બાવરિયા હોય કે જે જગ્યામાં કોઈ ફૂલ કે ઉગતા ના હોય, કાંટા જ ઉગતા હોય એવી જગ્યા પસંદ ના કરવી જોઈએ. અને આ બધી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો જગ્યા સારી હશે, દક્ષિણ દિશાનું વાસ્તુ સારું હશે અને અગ્નિ દિશાનું વાસ્તુ સારું હશે તો તમારું આર્થિક પ્રગતિ અતિશય ઝડપથી થશે, જે તમે કલ્પી પણ નહીં હોય. જી ધીરેનભાઈ, દર્શક મિત્રો ફટાફટ કોલ કરો. અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે આપને મુજબના પ્રશ્નોનું સમાધાન જે છે અમારા કાર્યક્રમ થકી મળી રહેશે. ધીરેનભાઈ, આપણે ચર્ચા જે છે તે કન્ટિન્યુ રાખીશું. ધીરેનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ કે જે રીતે આજકાલની જે દુનિયામાં જે બધી જ ફેમિલી જે છે બધા જ લોકો કામ કરતા હોય છે, પરંતુ પછી જે સાંજે ભેગા થતા હોય છે ક્યાંક ને ક્યાંક ઘરોમાં આજકાલ ઝઘડા જે છે તે વધી રહ્યા છે, એટલા પ્રમાણમાં વધી રહ્યા છે કે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે. તો આમાં જે છે કોર્ટ કચેરીના વિવાદ જે છે, ઝઘડા જે છે તે માટે કઈ દિશાનું વાસ્તુ દોષ જે છે તે ગણી શકાય? બહુ મહત્વનો પ્રશ્ન કર્યો કે કદાચ તમારી પાસે આર્થિક પ્રગતિ હોય, આર્થિક શાંતિ હોય, પરંતુ ઘરે શાંતિ ના હોય, રેસિડન્સની અંદર પરિવારના એક મેમ્બરો એકબીજા માટે વિશ્વાસ ના રાખતા હોય, એકબીજા માટે માન સન્માન ના રાખતા હોય, એકબીજાને લોહીના સંબંધો હોવા છતાં પણ એકબીજાને જોઈને એક ઉશ્કેરાટ આવી જતો હોય, ચીડિયો સ્વભાવ થઈ જતો હોય, આવું જ્યારે થતું હોય ત્યારે હંમેશા ઘરનું વાસ્તુ ખરાબ છે અને તમારું ઘર જે જગ્યા પર હશે ભૂમિ પણ ખરાબ છે. એ વસ્તુ એનું કામ કરતી હોય છે. ઘરના વાસ્તુમાં નૈઋત્ય દિશાનો વાસ્તુ દોષ અતિ મહત્વનું કામ કરતું હોય છે. નૈઋત્ય દિશામાં ધારો કે ટોયલેટ બાથરૂમ હોય, કિચન હોય, ગટર લાઇન હોય, નૈઋત્ય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, નૈઋત્ય દિશા કપાઈ ગયેલી હોય કાં તો વધી ગયેલી હોય, નૈઋત્ય દિશા બિલકુલ ખાલી હોય, તો આવા અસંખ્ય નૈઋત્ય દિશાના જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે ઘરની અંદર એકબીજા માટે માન સન્માન નથી રહેતું, વાદ વિવાદ હોય છે, એકબીજાને સામે બેસીને જોવે અને ઉશ્કેરાટ આવી જાય અને સ્વભાવ ચીડિયો થઈ જાય, ઝઘડા અતિશય થઈ જાય, વાતમાં કંઈ જ ના હોય, વાતનું મહત્વ જ ના હોય. એવા એ પાસે નૈઋત્ય દિશાનું બહુ મહત્વનું કામ કરતું. હું આપને માફ કરશું, આપને અટકાવવા માંગીશ વચ્ચે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, તેની સાથે પહેલા ચર્ચા કરીશું. જી, આપનું નામ? હું કોમલ બોલું છું અને હેલો. હું કોમલ બોલું છું વડોદરાથી. હેલો 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 આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો
હલો. હેલો જી ધીરેનભાઈ, આપણે આપણી ચર્ચા જે છે એકબીજાને સાથેના સંબંધો જે રહેવા જોઈએ સંબંધો નથી રહેતા, એકબીજા માટે વિશ્વાસ નથી રહેતો, લોહીના સંબંધો હોય છતાં પણ એકબીજાની પર કોઈને કોઈ કારણથી કાયમ માટે રગડા ઝઘડા થતા હોય છે, કોર્ટ કચેરી થતી હોય છે, તારે નૈઋત્ય દિશાનો વાસ્તુ દોષ અને ભૂમિ બરાબર ના હોય ત્યારે આ અતિશય મહત્વનું કારણભૂત થતું હોય છે. જી ધીરેનભાઈ, પરંતુ આ જે ઝઘડાઓ વિશે આપે જણાવ્યું કે એના માટે શું કરવું જોઈએ, પરંતુ આ ઝઘડાઓ આજકાલ એટલી હદે વધી રહ્યા છે ક્યાંક ને ક્યાંક માણસને આત્મહત્યા કરવા પ્રેરાઈ જતું હોય છે. ત્યારે શું વાતોનું ધ્યાન રાખવું વાસ્તુ પ્રમાણે? આજ બહુ જ મહત્વનો સવાલ કર્યો કે જ્યારે પરિસ્થિતિ વિષમ થઈ જાય, એકબીજાને સહન કરવાની તાકાત નથી હોતી, સહનશીલતા ઘટી જાય છે, નિર્ણય શક્તિ યોગ્ય નથી રહેતી, ત્યારે એવી જ જ્યારે પ્રોબ્લેમ થાય ને જ્યારે આત્મહત્યા સુધીના નેગેટિવ વિચારો આવે, સુસાઇડ કરવાના નેગેટિવ વિચાર આવે અથવા તો એકબીજાનું કંઈક કરી નાખવાનો વિચાર આવે, ત્યારે એવા સંજોગોની અંદર હંમેશા નૈઋત્ય દિશાનો વાસ્તુ તો ખરાબ હોય ત્યારે તો આ ઘટના બનતી જ હોય, પરંતુ જગ્યામાં રહેલા અતિશય નેગેટિવ પરિબળો બહુ જ કામ કરતા હોય છે. આ વસ્તુ પણ ખાસ નોંધવી. કિરણભાઈ, ફરીથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે, પહેલા તેની સાથે ચર્ચા કરી લઈશું. હેલો હલો. હલો. હેલો હલો, હું કોમલ બોલું છું વડોદરાથી. હેલો હલો. હેલો, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. તમને આવી રહ્યો છે? હેલો. હા. તો કનેક્ટિવિટીના અભાવને કારણે આ કોલ કટ કરવામાં આવી રહ્યો છે. ધીરેનભાઈ, આપણે જે ચર્ચા જે છે એટલે જે સુસાઇડ સુધી જ્યારે પ્રેરણા થતી હોય, સુસાઇડ કરવા માટે જે પરિબળો કામ કરતા હોય એમાં ઘણા બધા પરિબળોની સાથે સાથે વાસ્તુ જ્યારે ખરાબ હોય અને ભૂમિ જ્યારે ખરાબ હોય ત્યારે આ ઘટના બનતી હોય છે. તમે ખાલી એક વિચારજો, જેટલી ઝડપથી શહેરીકરણ થયું છે અને ઔદ્યોગિકરણ છેલ્લા 30-40 વર્ષમાં થયું છે, એટલી ઝડપથી તમે જુઓ કે વાદ વિવાદ વધવા, કોર્ટ કચેરી વધવા, સુસાઇડ થવું, ક્રાઇમ વધવો, આ એની પાછળના બેઝિક કારણો છે. કારણ કે ગમે તે જગ્યા પર વસવાટ કરીએ છીએ અને વાસ્તુ સારું છે કે ખરાબ છે એ જોયા વગર વસવાટ કરીએ છીએ ત્યારે પોતાના પરિવાર માટે પણ પોતે રિસ્પેક્ટ નથી રાખી શકતા અને પરિવારના સંબંધો આખી રીતે વિખવાદ થઈ જતા હોય છે અને જીવન જીવવા માટે ઉત્સાહ ઉમંગ નથી રહેતો હોતો. એટલે જગ્યાની જ્યારે પસંદગી કરતા હોય, રેસિડન્સ માટે કે ઓફિસ માટે કે ધંધાકીય કામ માટે, ત્યારે હંમેશા સારું વાસ્તુ અને સારી જગ્યાનો આગ્રહ રાખો તો જીવનમાં તમે સારામાં સારી રીતે શાંતિ અનુભવી શકશો અને આત્મ સુસાઇડ જેવા નેગેટિવ વિચારો નહીં આવે. દર્શક મિત્રો, જે પ્રમાણે ધીરેનભાઈએ જે પ્રમાણે જવાબ આપ્યા કે આજકાલ જે દુનિયાની જો વાત કરીએ, ઘણા બધા લોકોના ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે, વાદ વિવાદ ખૂબ જ વકરી રહ્યા છે, તો ચોક્કસથી ધીરેનભાઈ આપના જે જવાબો જે છે તે લોકોને ચોક્કસથી કામ આવશે. ધીરેનભાઈ, આગળ હવે હું આપને પૂછવા માંગીશ કે કોઈ ઘરમાં કોઈક મોટો બનાવ બન્યો હોય, કોઈ અકસ્માત થયો હોય, કાં તો આગ લાગી ગઈ હોય, ત્યારે વાસ્તુ જવાબદાર હોઈ શકે આમાં? કોઈ પણ નેગેટિવ ઘટના બને, નકારાત્મક ઘટના બને જે તમારા જીવનની શાંતિ ખોરવી નાખતી હોય, એવા સંજોગોની અંદર હંમેશા તમારા ઘરનું વાસ્તુ ખરાબ હોય અને તમારા જે જગ્યા પર હશે જગ્યામાં રહેલા નેગેટિવ વેવ્સ એ તમને આ ઘટનાઓ બનવા માટે કારણભૂત બનતી હોય છે. ધીરેનભાઈ, હું આપને અટકાવવા માંગીશ કે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેની સાથે પહેલા આપણે ચર્ચા કરીશું. જી, આપનું નામ? મારું નામ કોમલ છે. જી કોમલ, ક્યાંથી બોલી રહ્યા છો આપ? વડોદરાથી. જી, શું છે આપની સમસ્યા કોમલ? પહેલા કહીશ કે તમારો જે પ્રોગ્રામ છે એ જી. હું દર વખતે જોઉં છું અને મારી સમસ્યાના ઘણા બધા નિરાકરણ થયા છે. જી. મારું આ વખતે એ પ્રશ્ન છે કે ઘરની અંદર ઝઘડા વધારે થતા હોય તો શું ઉપાય કરવો? ઘરમાં જ્યારે સૌથી વધારે ઝઘડા થતા હોય તો નૈઋત્ય દિશાનું વાસ્તુ પરફેક્ટ છે કે નહીં જોઈ લો. નૈઋત્ય દિશામાં તમારા ત્યાં શું વ્યવસ્થા છે? એની અત્યારે સોફા અને હોલની અંદર એવી રીતે પડેલું છે. સોફા સિવાય જો ત્યાં બારી બારા તો બારી બારા બંધ રાખો અને મેક્સિમમ વજન વધારી દો ત્યાં, અને મેક્સિમમ વજન વધી જશે અને પિંક કલર ટાઈપનું કલર થેરાપીનો ઉપયોગ કરો અને તમારી જે જગ્યા પર રહો છો ત્યાં તમે બને ત્યાં સુધી
ફ્લેટમાં રહો છો કે બંગલામાં રહો છો? બંગલામાં. તો એમાં તુલસી મેક્સિમમ ઉગાડી દો. તુલસી જો સારામાં સારી નથી ઉગતી ને, હું તમને એ જ કહેવા જતો હતો, જો તુલસી એની મેં સારામાં સારી ઉગે તો જગ્યા પોઝિટિવ છે, એનાલિસિસ થઈ શકે. પણ જગ્યામાં રહેલી નેગેટિવિટી, જીઓપોલિટિક સ્ટ્રેસ જે હોય વધારાના, તો એ તમારા સ્વભાવમાં ડાયરેક્ટ ઇફેક્ટ કરતું હોય છે. સ્વભાવ ઉતાવળીઓ કરી દે, ધીરજ વગરનો કરી દે, વાણી પર કાબુ ના રાખે, અને એના હિસાબે નાની નાની વસ્તુમાં તમારા મોટા ઝઘડા થઈ જતા હોય. એટલે જગ્યાનું શુદ્ધિકરણ કરવું અતિ આવશ્યક બને છે. તુલસી છે એવા નાના ફૂલ છોડ વધારે ઉગાડો, અને બારી બાયના મેક્સિમમ ખુલ્લા રાખો, અને બની શકે તો મીઠાના પાણીને પોતા કરો. અને એ સિવાય કંઈ વધારે તમારે જરૂર પડે તો તમે મારી સેવા પ્રાપ્ત કરી શકો છો. અને બીજો એક ક્વેશ્ચન હતો કે બાળક ના રહેતું હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તો કોઈ ઉપાય ખરી? વાસ્તુશાસ્ત્ર આની અંદર બહુ મહત્વનું પરિબળ તરીકે કામ કરતું હોય છે. સંતાન પ્રાપ્તિ માટે પૂર્વ દિશામાં તમારે ત્યાં શું વ્યવસ્થા છે? પૂર્વ દિશાની અંદર રસોડું છે. પૂર્વ દિશાની અંદર રસોડું હશે તો હંમેશા સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન રહેશે. પૂર્વમુખ રસોડું ના જોઈએ. પૂર્વ દિશામાં રસોડું હોય તો એને દક્ષિણ મુખ કરી દો તો સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન નહીં રહે. અને આ બધી જ વસ્તુ મારી ચોપડીઓમાં મેં લખેલું છે કે પૂર્વમુખ રસોડું હોય તો એ ઘરમાં શાંતિ પણ ના રહે, અને સંતાન પ્રાપ્તિનો બહુ મોટો પ્રશ્ન થાય, અને એમાંય પુત્ર પ્રાપ્તિનો વધારે પ્રશ્ન ઊભો થાય. એટલે નૈઋત્ય દિશા અને પૂર્વ દિશાનું તમારું વાસ્તુ સુધારી દો, અને બની શકે તો જગ્યાના પોઝિટિવ વેવ ઊભા કરો. જી કોમલ, આપને બીજી કોઈ સમસ્યા? જી, અમારા ઘરની અંદર જે આગળ જે ચોક છે ને, જી, ત્યાં અમે તુલસી તો ઉગાડી છે, પણ જે તમે કીધું ને કે તુલસી પોઝિટિવિટી ના લીધે એક જે બે છોડ છે ને એ રહેશે, એક છોડ છે ને એ કાયમ મળી જ જાય છે. હા, એટલે તુલસી જેવા જે કહેવાય પોઝિટિવ જે નાનો છોડ જે કહેવાય, જે ભગવાનને સમર્પિત થતો હોય, એ જગ્યા પર ના ઉગતો હોય. એટલે જગ્યામાં રહેલા નેગેટિવ વેસ્ટ, જીઓપોલિટિક સ્ટ્રેસ, એ કાંઈ ને કાંઈક અંશે કોઈને કોઈ વિશે તમને ઇફેક્ટ આપતું હોય. એ પહેલાં તમે પૂર્વ દિશાનું કિચન પણ બધા સુધારી દો, દક્ષિણમુખી કરી દો, અને નૈઋત્યની અંદર વજન વધારેમાં વધારે કરી દો, અને જગ્યાને પોઝિટિવ બનાવવા માટે પ્રયત્ન કરો. પિતૃદોષની કોઈ ઉપાય કરી? કારણ કે એક બે જગ્યાએ બતાડ્યું તેવું કહે છે કે તમારે પિતૃદોષની છે. જો પિતૃદોષ છે, કાલસર્પ યોગ છે કે રાહુના દોષની જ્યારે પણ વાત આવે એ જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલી પ્રશ્ન છે. પરંતુ વાસ્તુમાં જ્યારે નૈઋત્ય દિશામાં દોષ હોય, એટલે તમારા કમ્પાઉન્ડની અંદર, ઘરની અંદર તમે સોફાની એરેન્જમેન્ટ હોય, પણ એની બરાબર બહાર પાછળની સાઈડ પર કમ્પાઉન્ડમાં જો ગટર લાઈન જતી હોય, અથવા તેનો લેવલ નીચો હોય, અથવા તો અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, તો તમારા ત્યાં રહેલા દરેક મેમ્બરની કુંડલીમાં પિતૃદોષ અથવા તો કાલસર્પ દોષ અથવા તો રાહુનો દોષ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બતાવશે. એની જે કંઈ પણ વિધિ વિધાન છે એ તમે યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવી શકો છો. પરંતુ કાયમ માટેનો સોલ્યુશન જ્યારે લેવા હોય તો વાસ્તુ પરફેક્ટ કરવું અતિ આવશ્યક બને છે. ઓકે જી કોમલબેન, આપને ચોક્કસથી અહીંયાથી સંતોષકારક જવાબ મળી ગયો હશે. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર કોમલ. ધન્યવાદ. જી ધીરેનભાઈ, આપણે આપણી ચર્ચા જે છે તે કન્ટિન્યુ રાખીશું. હવે આપણે કહીશ કે આજની વાસ્તુ ટિપ્સ છેલ્લે કઈ હશે ટિપ્સ? વાસ્તુ ટિપ્સમાં મેઇન ટિપ્સ એ છે કે મેક્સિમમ તમે જ્યાં પણ રહેતા હોય કે જે કંઈ ધંધાકીય કામ હોય ત્યાં બારી બાયના મેક્સિમમ ખુલ્લા રાખો, સૂર્યપ્રકાશ આવી શકે એવી વ્યવસ્થા રાખો, તો ત્યાં નકારાત્મક ઉર્જાનો ઉત્પત્તિ નહીં થાય. જી ધીરેનભાઈ, આજે આપણે ખૂબ જ સરસ રીતે માહિતી આપી, અને સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ધીરેનભાઈ. નમસ્કાર. દર્શક મિત્રો, તો આ હતી વાસ્તુ ટિપ્સ આજની, અને ફેરફારો તમને કોઈ પણ વાસ્તુ દોષથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તો આવી જ રીતે આપને જે મૂંઝવતા પ્રશ્નો છે આપ જણાવી શકો છો, અને વધુ માહિતી આપ મેળવવા ઈચ્છતા હોવ તો ટીવી સ્ક્રીન પર ધીરેનભાઈનો નંબર પણ આપેલો છે, તેને નોંધી લો, અને ત્યાં આપ સીધા સવાલોના જવાબ મેળવી શકો છો. તો અત્યારે મને રજા આપશો. આપ જોતા રહો ધી ઇન્ડિયા. નમસ્કાર.